યાદ છે કે નહીં ગર્લ્સ? કાઉન્સ આપ્યા હતા, હા કાઉન્સ મિસ. આપેલા હતા ને એના આધારે જે છે આપણે સવાલ બનાવતા. હવે આપણને અંડરલાઈન આપેલી છે અને અંડરલાઈન જે છે ને આપેલી છે એના આધારે આપણે જે છે એ સવાલ બનાવવાના છે. પણ એ કાર્ય કયા ચારે ચાર બનાવવાના છે. હુ વાળો, વોટ વાળું, વેર વાળું, હુ, વોટ, વેર અને વેન. એ ચારે ચાર જે છે એ એક જ વાક્ય ઉપરથી બનાવવાના છે. કઈ રીતે બનાવવાના છે તો કે સાવ સહેલું છે. આપણને જે છે અંડરલાઈન આપેલી છે. અંડરલાઈન દેખાય છે બધામાં તમને અહીંયા? જો તો આ પેલું છે મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. તમને હુ, વોટ, વેર અને વેન ના અર્થ ખ્યાલ છે કે ભૂલી ગયા બેટા? ચાલો તો મને રોલ નંબર 33 છે પ્રેઝન્ટ. 33 છે? ઓકે નથી. 61 ફાતેમા. મિસ બોલો રોલ નંબર 25. હા 25 બેટા. હુ નો અર્થ શું થાય? ક્યારે વપરાય હુ? કોણ? હું એટલે હા, કોણ? હુ એટલે કોણ અને ક્યારે વપરાય? જયારે કોઈ કઈને આપણે ક્વેશ્ચન નામ, કોઈનું નામ હોય ત્યારે વપરાય. બરાબર? ઓકે વેરી ગુડ, વેરી ગુડ. ચાલો પછી મને કહેશે ઈકરા. ઈકરા, હા મિસ. વોટ નો અર્થ શું છે બેટા? વોટ નો અર્થ શું? ઈ ક્યારે વપરાય? કોઈ પણ વસ્તુ ક્યાં છે અને શું શું છે તે જાણવા માટે. હા, કોઈનો વ્યવસાય કે અથવા તો કોઈ કામ શું કરે છે જાણવા માટે વોટ નો અર્થ વોટ જે છે એ વપરાય. બરાબર? ઓકે અનિશા. હા મિસ. હા, વેર, વેર નો અર્થ શું થાય બેટા? વેર ક્યાં? ક્યાં અને ક્યારે વપરાય બેટા ઈ? જે આપણે પૂછી કે તું ક્યારે આવીશ એવી રીતે આપણે. ક્યારે કે ક્યાં? ક્યારે વેર ને મિસ. વેર, વેર એટલે ક્યાં થાય બેટા? ક્યાં? ક્યાં? હા, તો આપણે કોઈ ક્યાં? જગ્યા, હા. જગ્યા કોઈ પૂછવી હોય, પ્લેસ પૂછવું હોય, આપણે એમ પૂછવું હોય કે તું ક્યાં બેઠો છો અથવા તો તું ક્યાં બેઠી છો અથવા તો તું ક્યાં રહ્યો છો તો આપણને શું જવાબ મળે કે હું ભાવનગર રહું છું. તો એક જગ્યા મળી. તો જ્યારે જગ્યા વિશે આપણે પૂછવું હોય ત્યારે વેર નો ઉપયોગ થાય. શેનો બેટા? વેર નો. વેર શું દેખાડે? જગ્યા. જગ્યા. ઓકે વેન. સારા, વેન નો ઉપયોગ ક્યારે થાય? વેન એટલે કે ક્યારે. એ શા માટે ટાઈમ વપરાય? હા, ટાઈમ માટે. સમયગાળો જે છે દેખાડવા માટે વેન નો ઉપયોગ થાય. બરાબર? ઓકે તો તમને બધાને ખ્યાલ છે હુ એટલે કોણ? જ્યારે આપણે નામ પૂછવું હોય ત્યારે વોટ એટલે શું એનું કામ પૂછવું હોય ત્યારે, પછી વેર, વેર એટલે જગ્યા પૂછવી હોય ત્યારે અને વેન એટલે કે સમય પૂછવો હોય ત્યારે વપરાય. હવે આપણને ખ્યાલ છે કે સવાલ જે છે હું થી બનાવવાનો છે. તો આપણને જો સવાલ અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા કે મોહનલાલ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. કે મોહનલાલ દરરોજ સવારના લાઈબ્રેરીમાં ન્યૂઝપેપર વાંચે છે. એવું આપણને એક સેન્ટેન્સ આપ્યું છે. હવે આપણે મોહનલાલ, એને નીચે અંડરલાઈન દેખાય છે બધાને? હા મિસ. હા, તો મોહનલાલ જે છે એનાથી પ્રશ્ન બનાવવાનો છે એટલે એ આપણો જવાબ છે. માટે એ સવાલમાં નહીં આવે, એ સિવાયનું બીજું આવશે કે હુ રીડ્સ. મોહનલાલ એટલે શું? તો કે એ જવાબ છે. હુ એટલે કોણ? હુ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ. કે કોણ વાંચે છે લાઈબ્રેરી માં ન્યૂઝપેપર દરરોજ સવારના? કોણ વાંચે છે સારા? મોહનલાલ. મોહનલાલ. તો એ આપણો જવાબ છે એટલા માટે સવાલમાં આવશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? હા આવ્યો હા. મિસ. ઓકે ઓકે. હા મિસ. અનિશા જો તું. હા, હા મિસ. ઇન્શિયા કંઈક બોલે છે પણ મને સંભળાતું નથી બેટા. ઇન્શિયા શું કે છો? કઈ નથી બોલતી, કોઈ બીજું બોલે છે. ઓકે ઓકે કઈ વાંધો નહીં. પછીનું છે વોટ. તો આપણે વોટ એટલે શું?
તો આપણે વોટ 3 પ્રશ્ન પૂછવાનો છે કે વોટ ડઝ શું કામ આવ્યું અહીંયા? કારણ કે મોહનલાલ છે એક વચન છે એટલે. તો મેં કીધું છે કે એક વચન હોય ત્યારે ડઝ આવશે સવાલ પૂછતી વખતે, અને બહુવચન હોય તો ડુ આવશે. તો વોટ ડઝ પછી મોહનલાલ જે છે, વોટ એટલે શું? તો આપણે શું થી પ્રશ્ન પૂછવાનું છે? તો એમાં મોહનલાલને કટ નથી કરવાના. શેને કટ કરવાના છે? શેને કટ કરવું પડશે કે સવારના ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. વેરી ગુડ. સવારના મોહનલાલ શું વાંચે છે લાઇબ્રેરીમાં? તો કે ન્યૂઝપેપર વાંચે છે. આપણે એવો પ્રશ્ન બનાવે તો ન્યૂઝપેપર નહીં, એની સિવાયનું બધું આવશે. તો વોટ ડઝ મોહનલાલ રીડ્સ છે એનું રીડ થઈ જશે, ખાલી એસ નીકળી જશે. કારણ કે આપણે સવાલ બનાવીએ છીએ. સવાલ બનાવતા હોય ત્યારે એસ કે યસ નીકળી જાય. તો વોટ ડઝ મોહનલાલ રીડ ઇન ધ લાઇબ્રેરી એવરી મોર્નિંગ? જેનું આપણે બનાવતા હોય ને એ છે એ નીકળી જાય. ઈવડું ઈ નીકળી જાય, એ અંડરલાઈન કરેલું, બાકી બધું રે. ક્રમ કઈ રીતે આવશે? તો કે પહેલા વુ વાળું આવશે, પછી વોટ વાળું આવશે, પછી વેર વાળું, અને પછી વેન વાળું. વેર એટલે ક્યાં. ચાલો, ક્યાં વાળું કોણ બોલશે? ઈકરા બોલતો તું. હા મિસ. હા, વેર એટલે ક્યાં. તો આમાંથી કયું કાઢવાનું છે? સવાલ બનાવતો ક્યાંથી. Where does Mohanlal read newspaper every day? એટલે ક્યાં જઈને તે વાંચે છે? ક્યાં જઈને વાંચે છે? લાઇબ્રેરીમાં. લાઇબ્રેરીમાં. વેરી ગુડ. એટલે આ લાઇબ્રેરી કાઢી નાખવાનું, એ સિવાયનું બધું લખવાનું. ખ્યાલ આવે છે કે નહીં? હા મિસ. ઓકે. હવે છે એ વેન. વેન એટલે ક્યારે. હવે ક્યારે વાળું અનિશા બોલતો તું. હા મિસ. વેન ડઝ મોહનલાલ રીડ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી? એટલે ઈ ક્યારે વાંચે છે? સવારે, એટલે એવરી Morning. મોર્નિંગ માં વાંચે છે. વેરી ગુડ. એટલે એવરી મોર્નિંગ નહીં આવે, એ સિવાયનું બધું જે છે એ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો લાઈનમાં જ બનાવવાના છે. પહેલી લીટી એટલે વુ વાળું, બીજી લીટી એટલે વોટ વાળું, ત્રીજી લીટી એટલે વેર વાળું, અને ચોથી લીટી એટલે વેન વાળું. બરાબર, આ રીતે પેટર્નમાં જ બનાવવાના છે. ચાલો, પહેલું મને જે છે એ રોલ નંબર 15 કહેશે. ચાલો, રોલ નંબર 15. હું સવાલ વાંચું છું, સાંભળજો. The boys play cricket in the garden every evening. એ છોકરાઓ દરરોજ સાંજના ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. કોણથી બનાવવાનું છે? ચાલો, કોણ બનાવશે? કોણથી? રોલ નંબર 25. મિસ તો 50 મિસ 61 બનાવું. મેં જે છે એ ઇન્શિયાને કીધું. ઇન્શિયા છે? હા મિસ. હા, બનાવો. Who play cricket in the garden every evening? વેરી ગુડ. ક્વેશ્ચન માર્ક આવશે કે નહીં આવે? આવશે. આવશે. વેરી ગુડ. ખૂબ સરસ. તો કઈ રીતે લખશું? જે લોકો જે છે ગ્રામર છે એ લોકો ગ્રામરમાં લખશે મારી સાથે, અને ફેરબુકમાં જે લખે છે તો એ ફેરબુકમાં મારી સાથે લખશે. ઓકે. હવે આજે જે છે ટાઈપિંગમાં બહુ નાના હેન્ડરાઇટિંગ થાય છે, એટલે અમુક વાર જે છે તમને દેખાશે નહીં, પણ હું બોલતી જઈશ એટલે તમે મારી સાથે લખતા જજો. વુ આવશે. વુ. જો બહુ નાના હેન્ડરાઇટિંગ થયા છે, કારણ કે આની અંદર કંઈક સેટિંગ ફરી ગયું છે એટલે. વુ પ્લે ક્રિકેટ. ધ બોયઝ નીકળી જશે, બાકી બધું એમનું એમ આવશે. વુ પ્લે ક્રિકેટ. ખ્યાલ આવે છે કે નહીં ગર્લ્સ? હમણાં બતાવો તમને, હમણાં બતાવું ઝૂમ છું. કરીને જોઉં ને એટલે છે ને તે હા, એવું જ કરીશ. એવું જ કરીશ કંઈક. મેં zoom બી નહીં, તમે છે ને ખાલી લખી નાખશો, પછી ટચ કરશો ને પછી છે ને મોટા નીચે આવી જશે ને? હા હા, નીચે આવી જશે ને, એટલે વાંધો નહીં આવે. એવરી ઇવનિંગ. વુ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. કે કોણ રમે છે દરરોજના ક્રિકેટ? કોણ રમે છે? ધ બોયઝ. જો અહીં નીચે આવી ગયું, તમે લખી નાખજો. ધ બોયઝ એટલે
અહીંયા એ લખેલું છે નીચે. Who play cricket in the garden every evening? ક્યાં બેટા? એ લખેલું છે. હા, એમાં નથી થતું. 22 છે છતાંય તે નથી થતું. કેમ કે આજે છે ને આ પિક્ચર જે છે મોટા લેવાઈ ગયા છે અને આ જો બધા નાના પિક્ચર છે. એટલે આપણે એવું લખાતું હતું તો આની અંદર બધા મોટા પિક્ચર લેવાઈ ગયા છે એટલા માટે નથી થતું. મેં બધું બહુ ટ્રાય કરી પણ હવે જે છે એ આજનો દિવસ આમ નામ ચલાવી લેવું પડશે કારણ કે મારે પહેલેથી વ્યવસ્થિત કરવું પડશે એટલે નથી થતું. 22 લાસ્ટ છે આના પણ નથી થતું તોય તે એટલે મારે ઝૂમ કરીને દેખાડવું પડે જો તો થાય. પણ એના કરતાં તો બેટર છે કે અહીંયા નીચે જે છે એ આવી જાય તો તમને દેખાય છે. બરાબર, આમાંથી લખી લો. Who play cricket in the garden every evening? કોણ રમે છે? તો કે the boys. ચાલો પછીનું વોટ વાળું કોણ બનાવશે? શું રમે છે? 25 25 બનાવે. ચાલો હા મેં શું બનાવું? બાકી હતું લખવાનું. બેટા સાથે સાથે લખતી જા. હવે આમાં એક જે છે મારી સાથે નહીં લખો ને તો તમે પછી પાછળથી દેખાશે નહીં કારણ કે બહુ નાના હેન્ડરાઇટિંગ છે એટલા માટે. નહીં ઝૂમ કરી નાખીએ છે તો દેખાય છે. હા દેખાય છે તમને? કે પોતાની સ્ક્રીન ઝૂમ કરી હા જો આવી રીતે હું પછી રાખું ને તો પછી બીજું મારે લખાવવું હોય ને તો ન લખાવી શકાય. હું આમાં રાખું ને તો પછી એટલે ચાલો બેટા બોલ ઝડપથી તું લખી લે તું ત્યાં સુધી. what do what do the what do boys in the The boys play what do હા બરાબર છે. the boys play what do in the garden every evening? પેલા વોટ આવશે પછી ડુ આવશે. ડુ કેમ આવશે તો કે ધ બોયઝ બહુવચન છે એટલે ડુ આવશે. તો વોટ ડુ ધ બોયઝ પ્લે. જો વોટ ડુ ધ બોયઝ પ્લે આ જવાબ છે એટલે આની આવે. ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ કે દરરોજ ઇવનિંગ એટલે કે દરરોજ સાંજે ગાર્ડનની અંદર છોકરાઓ શું રમે છે? શું રમે છે બેન? ક્રિકેટ. ક્રિકેટ. તો એ જવાબ છે એટલે એ નહીં આવે. એટલે કેમ આવશે? મારી સાથે લખતા જજો હું બોલું છું. વોટ ડુ કેમ આવ્યું? તો કે ડુ જે છે એ બહુવચન છે ધ બોયઝ છે એટલે આવ્યું ડુ. વોટ ડુ ધ બોયઝ પછીથી દેખાય એમ કરી દઈશ પણ તોય તે મારી સાથે લખતા જાઓ. વોટ ડુ ધ બોયઝ પ્લે in the garden every evening? Every evening. દરેકમાં ક્વેશ્ચન માર્ક કરવાનો છું એ યાદ રાખજો. જો નીચે આવી ગયું લખી લ્યો. What do the boys play in the garden every evening? ખ્યાલ આવે છે કે નહીં? શું છે? હા મેમ. ખ્યાલ આવે છે કે નથી આવતો હજી? હા મિસ આવે છે. ઓકે લખી લેજો મારી સાથે. જો જેનો આપણે સવાલ બનાવીએ ને એની નીચે અંડરલાઈન કરેલી હોય ને ઈ કાપતું જવાનું એ સિવાયનું બીજું બધું લખવાનું. ફાતેમા લખી લેજો બેટા. મિસ લખાઈ ગયું છે. ઓકે તો આમાં શું હતું? વોટ થી બનાવ્યો. હવે વેર થી બનાવવાનું છે. વેર એટલે ક્યાં કે છોકરાઓ ક્યાં ક્રિકેટ રમે છે? ક્યાં રમે છે અનિશા? હા મિસ. ક્યાં રમે છે છોકરાઓ ક્રિકેટ? ગાર્ડનમાં. ગાર્ડનમાં. તો એ આવશે સવાલમાં? નહીં આવે. એ સિવાયનું શું આવશે બોલ? Where do the boys play cricket play every evening? તું જે બોલતી હતી બરાબર જ છે. આખી લાઈન જે છે ને એમ જ આવશે. The boys play. Where do the boys play cricket every evening? વેરી ગુડ વેરી ગુડ.
where do the boys play cricket every evening? કે દરરોજ સાંજના છોકરાઓ ક્રિકેટ ક્યાં રમે છે? તો કે ઇન ધ ગાર્ડન. એટલે ઇન ધ ગાર્ડન જે છે એ આપણો જવાબ છે, એટલે એ સવાલમાં નહીં આવે. તો લખતા જાઓ where do the boys play cricket? Where do the boys play cricket every evening? બરાબર, ખ્યાલ આવે છે કે નહીં? જો નીચે આવી ગયું છે, લખી લ્યો. Where do the boys play cricket every evening? કે ક્યાં રમે છે છોકરાઓ? હજી ન સમજાતું હોય તો મને પૂછી લેજો, કન્ફ્યુઝ ન થતા. આજે હા છેલ્લું હું બનાવું રોલ નંબર 25. હા, છેલ્લું 25 બનાવશે. પણ આમાં કોઈને હજી કઈ ક્વેરી હોય, ન સમજાતું હોય તો પૂછી લેજો, બરાબર? આવડે છે કે નહીં? નથી ખ્યાલ આવતો એવું નથી ને ગર્લ્સ? મને કોઈ જવાબ નથી મળતો. હા મિસ. મિસ આવડે છે. આવડે છે. ઓકે, દરેકમાં જે છે 4 અંડરલાઈન આપી છે, એટલે એનો મતલબ એમ છે કે 4 સેન્ટેન્સ બનાવવાના. જે સેન્ટેન્સ બનાવતા હોય ઈ સેન્ટેન્સ જે છે ઈ અંડરલાઈન કરેલું આમાં લખવાનું નહીં, બરાબર? ઓકે, ચાલો વેન વાળું બનાવો. તો વેન એટલે કે ક્યારે. મિસ હું બનાવું? 25. હા, When do the boys play cricket in the garden? ઇન ધ ગાર્ડન. વેરી ગુડ. આમાં શું નહીં આવે? એવરી ઇવનિંગ નહીં આવે. તો આખું સવાલ જે છે આમનો આમ બનાવવાનો. વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન? કે છોકરાઓ ક્રિકેટ ગાર્ડનમાં ક્રિકેટ ક્યારે રમે છે? તો કે એવરી ઇવનિંગ, દરરોજ સાંજના રમે છે. ઓકે, ચાલો લખતા જજો મારી સાથે. વેન સમજમાં આવી ગયું કે નહીં? હજી નથી સમજાતું તો મને પૂછજો. ના મિસ સમજાય. when do the boys નેક્સ્ટ લેક્ચરમાં આવું ને ત્યારે આ જે છે ને સેટિંગ સરખું કરી નાખીશ, એટલે આપણે જે છે ને દર વખતે લખતા હતા ને એ રીતે થઈ જાય. આ વખતે કંઈક ઇમેજીસ જે છે એ મોટી લેવાઈ ગઈ છે, એવું કંઈક થયું છે. when do the boys play cricket in the garden? ક્વેશ્ચન માર્ક ખાસ કરવાનું ભૂલવાનું નહીં, કારણ કે ક્વેશ્ચન માર્ક જે છે એ શું દેખાડે છે કે આપણે પ્રશ્ન વાક્ય બનાવી રહ્યા છીએ. ઓકે, when do the boys play cricket in the garden? લખતા જજો. અહીંયા જો લખેલું હોય નીચે. મિસ લખાઈ ગયો. ઓકે, હવે કોઈને બાકી છે? મિસ લખાઈ ગયું. ઓકે, સરસ. આવડી ગયું ને? હવે કઈ રીતે પેટર્નમાં બનાવવાનું છે? આવડી ગયું. ઓકે, સરસ. ચાલો હવે પછીનું બીજું છે, એમાં મને ફાતિમા બનાવશે પહેલું. સાંભળજો હો પેલા ફાતિમા. બીજું જે છે એમાં અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. કે અંકિત છે એ દર અઠવાડિયે થિયેટરની અંદર ગુજરાતી મૂવી જોવે છે. ઓકે, હવે મને કોણથી પ્રશ્ન બનાવવાનો છે? કઈ રીતે બનાવીશ ફાતેમા? ફાતેમા પહેલા ગુજરાતીમાં બનાવ, પછી અંગ્રેજીમાં બનાવજે. કોણ ગુજરાતી મૂવી જોવે છે? વેરી ગુડ. કોણ દર અઠવાડિયે ગુજરાતી મૂવી જોવે છે થિયેટરમાં? એમ, બરાબર? ઓકે, ચાલો હવે એનું ઇંગ્લિશ બનાવ. who do ગુજરાતી જો movie હું સાથે ડુ કે ડઝ નો આવે બેટા. આપણે અહીંયા ઉપરનામાં લખ્યું હું સાથે, તો કે નહીં, હું સાથે ખાલી
સીધું જે છે એમનું એમ જ આવે એટલે વુ સાથે ડુ કે ડઝ નો આવે. ચાલો Who ગુજરાતી movie in the trend there every well. નો બેટા, ખાલી આ અંકિત જ નહીં આવે, બાકી આખી લાઈન એમની એમ આવશે, કારણ કે એની નીચે અંડરલાઈન છે, એનો જવાબ બનાવવાનો છે. એટલે શું? વુ વોચિસ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. કે કોણ જોવે છે દર અઠવાડિયે થિયેટરની અંદર ગુજરાતી મૂવી? તો કે અંકિત. એટલે અંકિત નહીં આવે, બાકી આખી લાઈન એમને એમ, અંકિતની જગ્યાએ વુ. ખ્યાલ આવે છે ગર્લ્સ? બીજી ગર્લ્સ ને? હામીસ. હા મિસ. તો આ અંકિત નથી લખવાનું, ત્યાં વુ લખવાનું છે, બાકી એમની એમ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો લખી નાખો તો પહેલી લાઈન. વુ વોચિસ ગુજરાતી મૂવી. વુ છે તો એમાં એસ કે યસ નીકળશે નહીં, બરાબર? વુ હોય તો એમાં એસ કે યસ નો નીકળે, પણ આપણે વોટ, વેર અને વેન બનાવીએ ત્યારે એસ કે યસ નીકળી જાય. ઓકે, ચાલો પહેલું લખી લ્યો. વુ વોચિસ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. ક્વેશ્ચન માર્ક કરજો હો. હું લખતી જ જાઉં છું સાથે સાથે, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. Who watches movies in the theater? કોણ જોવે છે થિયેટરની અંદર દર અઠવાડિયે મૂવી? અંકિત. ઓકે, હવે પછીનું સારા મને કહેશે. હા મિસ. વોટ થી બનાવવાનું છે બેટા તારે. હા મિસ. વોટ મિસ ડઝ જ આવશે ને? આમાં ડઝ આવશે. કેમ? કેમ કે આમાં અંકિત છે, નામ આપ્યું છે, એક વચન છે એટલે. હા, અને એસ કે એસ નીકળી જશે ક્રિયાપદમાંથી. હા. વોટ ડઝ અંકિત વોચ ઇન વોચિસ માંથી વોચ થઈ જશે, ઈએસ નીકળી જશે બેટા ખાલી, બરાબર? વોચ ઇન ધ થિયેટર એવરી વીક. ફરીવાર બનાવતો બેટા. What does Ankit watch in the theater every week? વેરી ગુડ, વેરી ગુડ. તો આ ગુજરાતી મૂવી નીકળી જશે, એ સિવાયનું બધું આવશે. તો કે વોટ ડઝ કેમ આવ્યું? તો કે એક વચન છે અંકિત, એટલા માટે. અહીંયા બોಯ್સમાં ડુ આવ્યું હતું, કારણ કે બોಯ್સ એટલે ઘણા છે બધા છોકરાઓ, એટલા માટે. પછી સવાલ બનાવતી વખતે અહીંયા એસ કે યસ નીકળી જશે, એટલે વોચિસ નું વોચ થઈ જશે. તો કઈ રીતે આવશે? વોટ ડઝ અંકિત, ખ્યાલ આવે છે કે નહીં? વોટ ડઝ અંકિત વોચ? What does Ankit watch in the theater every week? કે અંકિત શું જોવે છે થિયેટરની અંદર દર અઠવાડિયે? ગુજરાતી મૂવી. વેરી ગુડ. મિસ વેર વાળું હું બનાવું? કોણ બનાવે છે? હું બનાવું રોલ નંબર 10. રોલ નંબર 10 બનાવશે. રોલ નંબર 10 ક્યારેય નથી બનાવી. પેલા લખી લ્યો. લખાય છે ને તમને મારી સાથે સાથે? હા મિસ. એ નીચે જો બ્લેક હેન્ડ રાઇટિંગમાં આપ્યું છે ને, એમાંથી જોઈને લખવાનું છે. ઓલા રેડ બહુ નાના છે ને એટલે નહીં દેખાય એટલે. ઓકે, ચાલો પછી કોણ બનાવે છે રોલ નંબર 10? વેર વાળું બનાવશે. વેર એટલે ક્યાં? એક જ મિનિટ હો બેટા. ચાલો, કઈ રીતે ગુજરાતીમાં બનાવીશ પેલા તો? અંકિત
ગુજરાતી મૂવી ક્યાં જોવે છે એવરી વીક? વેરી ગુડ, ખૂબ સરસ બેટા, ખૂબ જ સરસ. ઓકે ચાલો હવે તું એનું ઇંગ્લિશ બનાવ. વોટ ડઝ અંકિત વેર વોચ? વેર વેર વોટ ની વેર. ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક? વેરી ગુડ. ઇન ધ થિયેટર જે છે જવાબ છે, એટલે આપણે સવાલ બનાવવાનો છે કે વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક? કે ક્યાં જુએ છે ગુજરાતી મૂવી દર અઠવાડિયે? તો કે થિયેટરની અંદર. તો એક જગ્યા છે. ક્લિયર થાય છે કે નથી થતું બેટા? હા મિસ, ઓકે થાય છે. ચાલો મારી સાથે લખતા જજો. હું બોલું છું એમ લખો. વેર ડઝ, WHERE, વેર ડઝ કેમ મૂકીએ છીએ? તો કે અંકિત છે ને છોકરો છે એટલે એક વચનમાં છે એટલે. અને વોચિસ નું વોચ થઈ જશે કારણ કે આપણે સવાલ બનાવીએ છીએ એટલે. વોચ, વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક? કે અંકિત છે દર અઠવાડિયે ગુજરાતી મૂવી ક્યાં જુએ છે? લખી લો. ચાલો નીચે આપ્યું છે. વેર ડઝ અંકિત, ભૂલાઈ ગયું છે લખતા. મિસ વેન વાળું તમે લોકો લખી નાખજો બેટા. વેર ડઝ અંકિત, નથી મારાથી આમાં થતું, બહુ નાના હેન્ડરાઇટિંગ છે ને એટલે. મિસ અનિશા બોલું હવે? હા, મિસ એક જ મિનિટ પહેલા તમે વચ્ચે અંકિત લખજો. વેર ડઝ અંકિત વોચ? હા ભૂલ નહીં કરતા, આમાં મારા લખાતું નથી અત્યારે એટલે. મિસ હવે હું બોલું રોલ નંબર 25. અનિશા બોલશે હવે. અનિશાને બોલવા દો. વેર, વેન નું. હા મિસ. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર? વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. તો ખાલી આ જ નહીં આવે, બાકી બધું આવશે. તો લખો. વેન ડઝ અંકિત, WHEN, વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર? કે ક્યારે જુએ છે અનિશા? એવરી વીક. એવરી વીક. એટલે દર અઠવાડિયે. મિસ ત્રીજામાં પેલું હું વાળું હું બનાવું? એક જ મિનિટ પહેલા મને લખી લેવા દે એટલે હું છે ને તમને દેખાડી દઉં. ચાલો ચોથું છે. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર? આટલું લખી લો પહેલા. ઓકે, લખાઈ ગયું ગર્લ્સ? રોલ નંબર 15, રોલ નંબર મિસ હું બનાવું 25. 29. હા મિસ. લખાઈ ગયું બેટા? મેં હા મિસ. 15 ઓકે, લખાઈ ગયું ને તારે 15 ને? ઈકરાને લખાઈ ગયું બેટા? ઈકરાને લખાઈ ગયું કે નહીં? ઓકે ચાલો હવે પછીનું ત્રીજું છે. સાંભળજો મને એનો જવાબ જે છે એ પહેલાનો જવાબ મને કહેશે. રોલ નંબર 29. સારા. મને એક વસ્તુ સમજાણી. શું મને એક વસ્તુ ન સમજાણી. શું ન સમજાણી? બોલ. મેમ વોચિસ નું વોચ કેમ થઈ ગયું? કારણ કે આપણે સવાલ પૂછીએ છીએ એટલે બેટા. અને એ જે છે એ સવાલ જે છે આપણે એક વચનમાં આપણે અહીંયા
ફેરફાર શું કામ થયો? તો કે અંકિત હતો ને એટલે ફેરફાર થયો. એસ કે એસ કોને લાગે? જેને નામ હોય એમાં ફેરફાર થાય, બરાબર, એ આપણને ખબર છે. પણ આ આપણો જવાબ છે. આપણે સવાલમાં કોઈ એવા ફેરફાર ન થાય, મૂળ રૂપ હોય એનાથી જ સવાલ પૂછીએ ને આપણે, એટલે ખ્યાલ આવ્યો? વોચિસ શા માટે આમાં છે? તો કે તો જવાબ છે ને, આ વસ્તુ આખી જે છે એ શું આપી છે? જવાબ આપ્યો છે, આપણને સવાલ નથી આપ્યો. તો ફેરફાર શેમાં થાય? જવાબમાં થાય. સવાલમાં કોઈ ફેરફાર ન થાય. આ વોચિસ જે છે એવું કામ ફેરફાર થયો છે? તો કે અહીંયા અંકિત આપ્યું છે ને છોકરાનું નામ, એટલે ફેરફાર થયો છે. પણ એવો સવાલમાં કોઈ એવો ફેરફાર થાય નહીં, મૂળ રૂપથી જ સવાલ પૂછવામાં આવે એટલે. તો વોચિસ નું મૂળ રૂપ શું છે? વોચ. વોચ એટલે જોવું, બરાબર, એટલા માટે. ક્લિયર? હા મિસ. ઓકે, ચાલો હવે પછીનું સારા કહેશે. સાંભળ સારા પેલા. રજની સિંગ્સ પ્રેયર્સ. એને રાજાણી નો બોલાય, રજની બોલાય બેટા. રજની sings prayers in the classroom every morning. તો શું કે છે આમાં? કે રજની છે એ દરરોજ સવારે ક્લાસરૂમ ની અંદર પ્રાર્થના ગાય છે, બરાબર. તો હવે વુ વાળું બનાવશે સારા. Who sings prayers in the classroom every morning? Who sings prayers in the classroom every morning? કે કોણ ગાય છે પ્રાર્થના ક્લાસરૂમમાં દરરોજ સવારે? તો કે રજની, બરાબર. ઓકે, ક્વેશ્ચન માર્ક કરવાનો, ખાલી આ જ નથી લખવાનું, બાકી બધું લખવાનું છે. ચાલો તો લખવાની ટ્રાય કરો તો જાતે. હું બોલું મિસ છું. રાજાની નો હોય? રાજાની નો બોલાય બેટા, રજની બોલાય. રાજાની એમ નો બોલાય, રજની બોલાય. કેમ બોલાય? રજની. એમાં એ આવે ને, પણ બોલાય રજની. પ્રોનાઉન્સ એમ કરાય. કોઈનું નામ રજની હોય કે નહીં? રાજાની નું હોય ને. હા મિસ, રાજાની અટક હોય. ઈ રાજાની અટક હોય. પછી જે છે ને અમુક જે છે ચાય આવે છે, ટી, રાજાણી ચાય. તો હા રજની જે છે નામ હોય બેટા, એટલે. ઓકે, તો લખો who sings prayers in the classroom every morning. જો આમાં સિંગ્સ જ આવશે, આમાં એસ કે યસ નહીં લાગે એવું નહીં બને, કારણ કે આમાં ડુ કે ડઝ આવતું નથી. એટલે ખ્યાલ આવ્યો? હા મિસ. Who sings prayers in the classroom? ખાલી આ રજની જ નહીં આવે, બાકી બધું કોપી ટુ કોપી અહીંયા લખવાનું છે ને પ્રશ્નાચિહ્ન કરવાનું છે. ફાતેમાં સમજાય છે કે નહીં? ફાતેમાં છે કે નહીં? કેટલા છે ક્લાસરૂમમાં? કોઈ કેમ મિસ બોલતા નથી? હા અને મિસ. હા, સમજાય છે ને? ઓકે, હા ચાલો પછીનું ઈકરા કહેશે. ઈકરા છે કે નહીં? મિસ ઈકરા, પછી તો ઈકરા ક્યાં ગઈ છે? નથી. ઓકે, ચાલો કોણ બોલે છે તો પછીનું? રોલ નંબર 25. 25 બોલશે. ચાલો, શું કેવો? વોટ થી બનાવવાનો છે. વોટ. મિસ એસ નીકળી જાય ને? આમાં નહીં નીકળે, વુ માં ની એસ નીકળે, વોટ માં નીકળશે. વોટમાં મિસ. હા, વોટ માં નીકળશે. મિસ હા, વોટ ડુ રાજાની. નો નહીં, ડઝ આવશે બેટા, કારણ કે એક વચન છે ને, રજની. હા હા. What does Rajani sing in the classroom every morning? વેરી ગુડ, ખૂબ સરસ. તો પ્રેયર્સ નહીં આવે, બાકી બધું આવશે. તો વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ? હું લખું છું, લખતા જજો. વોટ ડઝ કેમ આવ્યું? તો કે રજની એક વચન છે એટલે. પછી ડઝ આવ્યું એટલે સિંગ જે છે એ સિંગ્સ નહીં થાય, SING થશે. સિંગ્સ જે છે બહુવચન છે, તો એટલા માટે જે છે એસ નીકળી જશે. ફેરફાર નહીં થાય આમાં, સવાલ પૂછીએ છીએ તો.
What does Rajni What does Rajni sing in the classroom? તે રજની ક્લાસરૂમમાં શું ગાય છે દરરોજ સવારે? શું ગાય છે? પ્રેયર. પ્રેયર. પ્રાર્થના ગાય છે. ઓકે, જો નીચે લખ્યું છે ચેક કરી લો. What does Rajni sing in the classroom every morning? મિસ અનિતા કહીશો પછી. હા, પછીનું અનિશા કહેશે. ચલો, છેલ્લા બે બનાવવાના છે. ચલો, અનિશા બોલો તો બેટા. હા મિસ. Where does Rajni sings prayers every morning? વેરી ગુડ. તો આ ઇન ધ ક્લાસરૂમ નહીં આવે, બાકી બધું આવશે. વેર ડઝ રજની સિંગ્સ નહીં બેટા, ખાલી સિંગ. વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ every morning? Where does Rajni sing prayers every morning? Where does Rajni sing prayers every morning? ક્યાં ગાય છે પ્રેયર? ક્લાસરૂમમાં. સરસ. આમાંથી જોઈને લખી નાખો. વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ એવરી મોર્નિંગ? ચાલો, છેલ્લું કોણ બનાવશે? સારા બનાવશે. ચાલો, પઠાણ સારા. વેનનું ને વેન. Rajni, when does Rajni sings prayers in the classroom? ઇન ધ ક્લાસરૂમ. સિંગ્સ નહીં બેટા, ખાલી સિંગ. બરાબર. When does Rajni sing prayers in the classroom? ખાલી every morning નહીં આવે, બાકી બધું આવશે. હા મિસ. When does, જો ઈ યાદ રાખવાનું છે કે બહુવચન હોય ને તો ડુ આવશે, એક વચન હોય તો ડઝ આવશે. આ રજની છે એ એક વચન છે એટલે ડઝ આવ્યું, અને ફેરફાર જે છે સિંગ્સ નું સિંગ થઈ જશે. ચાલો, એ નીચે છે એમાંથી જોઈને લખો. When does રજની sing prayers in the classroom? કે ક્યારે રજની ગાય છે ક્લાસરૂમમાં પ્રેયર? તારા ક્યારે ગાય છે? મોર્નિંગમાં. એવરી મોર્નિંગમાં, દરરોજ સવારના ગાય છે. બરાબર. ઓકે, ચાલો, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ખ્યાલ ગર્લ્સ? મિસ આવ્યો. હા મિસ. ઓકે. હવે લખ્યું કે નહીં? તમે બધા એ મારી સાથે લખતા જતા હતા કે નહીં? લખ્યું છે ને? લખ્યું છે. ઓકે. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, આજે છે ને 10 છે આવા, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ને ત્યારે આ બીજા બાકીના છે ને 10 એ કરવાના છે. અને જેમની પાસે સ્વાધ્યાય પોથી છે તો એમને આવડે તો ટ્રાય કરજો, અને જેમની પાસે સ્વાધ્યાય પોથી ગ્રામર નથી તો એ લોકોને જે છે હું પીડીએફ મોકલું છું, તમે લોકો એમાંથી ટ્રાય કરજો. બરાબર ને? જો 4 છે. પહેલું જે છે ક્રમ પ્રમાણે, તે પહેલું વુ વાળું, બીજું વટ વાળું, ત્રીજું વેર વાળું અને ચોથું વેન વાળું. આ 4 જ બનાવવાના છે, અને એ પ્રમાણે જે છે
આનું બનાવીએ તો આ કાઢી નાખવાનું, આનું બનાવતા હોય તો આ કાઢવાનું, આનું બનાવતા હોય તો આ, એમ જેનો બનાવતા હોય સવાલ એનું જે અંડરલાઈન છે એ કાઢી નાખવાની ને પછી બનાવવાની. બરાબર? ખ્યાલ આવે કે ન આવે? મીન્સ હોમવર્કમાં અમે 10 બનાવી નાખીએ. હા, જેમને આવડે છે એ બનાવી નાખે, પછી હું સોલ્વ તો કરાવીશ જ તે ચોથાથી, પણ તમને આવડે છે તો તમારે ટ્રાય કરવાની છે, જાતે બનાવવાની. બરાબર? ઓકે, ચાલો. આવડી ગયું ને? હા, આપણે એક કરીએ ને સેન્ટેન્સ એટલે પછી ધીમે ધીમે બધા જે છે એ આપણને આવડવા મળે. પણ પ્રેક્ટિસ કરીએ તો. હજી આપણે 3 જ કર્યા છે, ત્યાં આપણને આવડી ગયો. હજી તો 10 કરવાના છે, તો કેટલું બધું સરસ આવડી જશે. આવડી જશે કે નહીં? હા. ઓકે, સરસ. ચાલો, તો આજનો લેક્ચર અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે છે એ ચોથાથી જે હું સોલ્વ કરાવીશ. બરાબર? આવડે તો તમે પેન્સિલથી લખજો. તમારી ગ્રામરમાં પેન્સિલથી લખજો, અને જે ફેરબુકમાં લખે છે તો એ પેન્સિલથી જ લખે. કદાચ ભૂલ પડી હોય તો એટલા. હા, ઓકે, ચાલો, બાય બાય. બાય બાય. બાય મેમ. Bye. બાય મેમ.